રૂપિયા લેતો ને 4 રૂપિયા લેતા છો મમ્મી દીકરા છે ને 10 રૂપિયા. મિત્રો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ. અને અત્યારે હું કહેવાય 4 વાગ્યા છે ને આપણે જવું હતું લક્ષ્મણનગરમાં. મારે છે ને ટ્યુનિક લેવાના છે રનિંગમાં પહેરવા માટે કુર્તી, તો જવું હતું પણ 4 વાગ્યા. નિત્યમને આજ 3 વાગે રજા પડી જાય શનિવારે, તો એનું લઈ આવી. પછી મેં કીધું 4 વાગે જાય તો ફિટ 4 વાગી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. એવું છે, જાવું તું મેં કીધું ચા પાણી પીને પછી જાય, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે એમ થાય છે વરસાદના આમ તો મજા આવે પલળવાની, પણ છોકરાને બધા હારે હોય એટલે વળી એમ થાય કે વરસાદનું નથી જવું એમ. એવું છે કા નિત્યમ મેં જો રમણ ભમણ જો આ નાસ્તો ખાધેલું એમનું પડ્યું. મારે થોડા કપડાં હકેલવાના. પછી મેં છે ને કપડાં પહેલાં છે ને વાડામાં હૂકવા હતા અહીંયા, બરાબર અત્યારે હૂકવી દીધા હતા વા. પછી એવું મેં છે ને નાખી દીધા અંદર. જો 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 આ બે હોય ને, જો આમ જો જોઈ લે ઓહો લે કાંઈ એવું ન કરાય નિત્યમ, નામ ન બગાડે પછી માર ખાવો પડે તારે. નામ બગાડે જો લખણ કાંઈ ઓછે છે આને, જો પછી બોલો મારે એવું થાય. એટલે બે હોય ને તો બાંધવાનું હોય ને. પછી આ જો મેં કપડાં છે ને નાખી દીધા, બધા આ હૂકવી દીધા, અંદર લઈ લીધા. ત્યાંથી બધા છે ને વાડામાંથી બધા કપડાં લઈને ત્યાં નાખી દીધા. એવું છે બધું ને કાંઈ નહીં. હાલો જવા છે ને તો હજી 4 વાગ્યા છે. એવું લાગશે તો જાવું, નકર પછી કાલે જાવું. કાલ રવિવાર છે તો કાલ જશું. એવું છે બધું. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેશું. તો ફેમિલી આપણે જો ચા પાણી પી લીધા, પણ વરસાદ અત્યારે છે ને ફૂલ ચાલુ થઈ ગયો, એટલે હવે આજ તો કંઈ જવા છે નહીં એવું લાગે છે. તો તમને બતાવો, ઓલો ફૂલ વરસાદ ચાલુ છે. જઈએ આપણે જોવા શેરી નિત્યમ તો મારી મોરી ગયો જોવા. બહુ વરસાદ ચાલુ થઈ ગયો. નહીં અત્યારે ન જતો, ભલે ઠંડુ લાગે આમ જો. સારું નાય નથી ના આવું, ફૂલ ચાલુ થઈ ગયો. કેટલો આવે છે હવે આમાં, કેમ થવું? નિત્યમાં નાવું છે. હવે નથી નાવું હો, ગોતતો ની ચપ્પલ. નાવું નથી હવે, નહીં આગળ હજી કપડાં પલાળીને આવ્યો હો, બહુ મારીશ. પછી હમણાં ગયો ને તો પેલા કપડાં પલાળીને આવ્યો તો બહુ વરસાદ ન આવ્યો. જાઓ વરસાદ ચાલુ છે, આમાં કેમ જાવ? એટલે હવે કાંઈ જવા હે નહીં, કાંઈ નહીં, કાલ જાવ. તો ફેમિલી જો 7 વાગી ગયા, જોઈ શકો તમે, જો 7 થઈ ગયા. હવે આપણે શું કહેવાય રાંધવાનું છે. એમાં ઓળો કાલે બંધરો અને આજે બંધરો, કેમ કે પરેશના શનિવાર છે એટલે મેં કીધું આવું તો કરવો નથી, સોમવારે કરીએ એટલે બધા હારે ખાઈએ, બરાબર એવું છે. એટલે આજે મેં કાંઈ ન કર્યો ને. આજે આપણે છે ને થેપલા કરી નાખવાના છે. એને શનિવાર છે એટલે સેવડો ને દૂધ ને એવું ખાઈ લે. તો મારે એમાં 3 ને એને ખાવાનું છે મમ્મી દીકરાને, તો મેં થેપલા બનાવી નાખું. તો જો આપણે થેપલા બનાવવાના. સારો હું લોટ બાંધી દઉં છું. મેથી થોડીક હતી ને લીલી, તો એ નાખી, તલ નાખ્યા, ખાંડેલી મસ્ત મજાની લસણવાળી ચટણી નાખી, હળદર, નમક, તેલ બધું નાખી દીધું. ડબ્બો આ લઈ લીધો. હું લોટ બાંધી દઉં, પાણી લઈ લીધું. જો તો ચાલો હું છે ને થેપલાનો લોટ બાંધી દઉં, બરાબર. આપણે થેપલા કરી નાખીએ મસ્ત મજાના. વરસાદ ત્યાં હજી બંધ નથી, ચાલુ જ છે મસ્ત મજાનો. જોવે છે કેમ કે ગરમી વણ બહુ સહન કરી, એટલે વરસાદ જોવે એમ છે. તો ભલે આવતો તમ તારે હજી 5 દી એટલે એવું. ચાલો હું લોટ બાંધી દઉં થેપલાનો. જો આપણે લોટ બંધાઈ ગયો થેપલાનો. તવી મૂકી દીધી ગેસ ઉપર. આપણે ચા બનાવી નાખીએ, જો ગરમ. હા ચા બનાવી નાખી. હાલો હું થેપલા બનાવી નાખું. હા નિત્યમને હું લખ્યું? નિત્યમ તે હું લખ્યું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જુઓ નિત્યમે લખ્યું કા નિત્યમ? હા ઓ સરસ લખ્યું. ઓમ નમઃ શિવાય. હે તું કોનો ભક્ત છો? હે ભગવાનનો. તું કેટલા થેપલા ખાય? 5. નિત્યમ જો કે 5 થેપલા. એ કે મમ્મી તું થેપલા બનાવજો, હું 5 થેપલા. હે જો નિત્યમના થેપલા ફેવરિટ છે ને યુવીને છે બધું. કાંઈ નહીં, હાલો હું બનાવી નાખું. નિત્યમના શું કહે છે કે થેપલા મારા છે ને ફેવરિટ છે, મમ્મી મારી હાટું 5 થેપલા બનાવજો. ચાલો હું થેપલા બનાવી નાખું ફટાફટ. જો આપણે થેપલા બનાવી નાખ્યા અને ચા દૂધ સાથે. આવું તરવાળું હોય ને ઘણા ન ભાવતું એવું. આમ તર આવે ને તો ગળાવે, ઘઉંથી ગાળી નાખો. તરવાળું હોય ને તો ન ભાવતા, આપણે છોકરાને ન ભાવે એવું. તો છે ને થેપલા બની ગયા છે. આ છોકરાઓએ જમી લીધું છે, મારે એકને છે ને 8 વાગ્યા છે ને પરેશ આવશે 9:30.
એટલે 9:30 આવે ને પછી એ રીતના જમીને અમે જમીને નવરા થઈ જાય. 9:30 સુધી વાટ રહી તો પછી વાસણ ઉઠવું ને એવું કરું ને તમારે 10, 10:30 થઈ જાય. એટલે પછી મેં વહેલા ખાઈ લેવી એનું હોય ને રાંધેલું તો હું કહું એને ડીશ કરીને મૂકી દેવી. પછી અમે બધા જમી લઈએ 3 મમ્મી દીકરો. એટલે પછી વહેલા આપણે નવરા થઈ જઈએ. તો હાલો જો થેપલા બની ગયા છે, છોકરાઓ જમી લીધું અને હું પણ જમી લઉં. તો ચાલો તમે આવી જાઓ થેપલા ખાવા ગરમ ગરમ. તો ફેમિલી હું છે ને જમીન ઊભી થઈ 8 વાગે તો 8:10 થઈને ત્યાં પરેશ આવી ગયા. કામ આજ કેમ વહેલા આવ્યો? આજે બહુ વરસાદ છે, બધા કસ્ટમરને ના પડે છે કે એવું છે? પાણી ભરાનું ટ્રાફિક બહુ છે કે એવું છે વરસાદના લીધે એમ ને? હા એટલે તો શનિવાર હતો. હા તમારે ચાલ ભૂખ લાગી. જો અત્યારે કેટલા વાગ્યા? 8:30 થયા છે, ખાવા આવ્યા છે. કરે છે સેવડો અને ચા. દૂધ મેં તો આપ્યું હતું, ચા લીધો કંઈ ના. એટલે તો દૂધ નાખવું જ નાખો તો એમાં નીતિ અમે જો આયરો આયર પહેલાં થેપલા ખાતા તો આયરો આયર ખાવાનું શરૂ કરી દીધું છે સેવડો. ખાવા જો ને નોખું એક પેકેટ અલગ અલગ દેતા હોય કે નહીં તમારે ભેગું જ રાખો, ભેગું હોય તો આમ એમ ખૂટે નહીં ને. એટલે કા તો પરેશના શનિવાર છે તો એ ફરાળ કરવા બેસી ગયા. કા જય બજરંગ બલી. જય બજરંગ બલી આજ શનિવારના કા તો બહુ આજ તો બહુ જ હતો વરસાદ. હો અમારે આ કેટલો વરસાદ હતો બોલો. હા અંધારું આમ તો થઈ ગયું હતું કાની તું ને જાવ તોય ધીરે ધીરે કરીને ફાસ આવવા મળ્યો. હે હા જો નીતિ એમ કે ધીરે ધીરે કરીને ફાસ આવવા મળ્યો. પછી અમારે આમ જાવું તો ન્યાય ન જવાનું, લક્ષ્મણનગર જાવું તો આપણે પછી ઢગ થઈ ગયું. શું જોતું નીતિ? એટલે એવું છે બધું સવડાવશે. જો આપું લેમ તો તમને હું કરે ડિસ્ટર્બ ન કરું. અરે નીતિ એટલે એવું છે બધું. તો જો આ જો વરસાદને લીધો પરેશ વહેલા રહી આવે નકર તો 9:30 આવે. કામ મંગાવી લીધી પેલા પોણાનો ચાલશે 2 વિમલ મંગાવી. વિમલ લેવા જતો હતો ને તો એ કે 20 રૂપિયા લેતો ને 4 વિમલ લેતા. મમ્મી દીકરા છે ને 10 રૂપિયા લીધા. પોરાને કીધું 10 વિમલ લે. એ કે મારે 10 વાગીને તો 4 હોય જાય બોલો. પછી ખાવા તો દીધા 2 માંથી 4 માંથી 2 જ લાવ્યા. હવે આ 2 કેટલા વાગે આવશે? ક્યો કેટલા વાગે આવશે? ક્યો 9 વાગ્યા સુધી ચાલે. હે 9 પોણા 9 થશે તો કાંઈ 9 વાગ્યા સુધી થોડી હાલે બેનમાં. માવો આપણે ખાઈ લઈએ. માવો થોડે સીધો ખાઈ જાય. આમાં તો અમને જરૂર નથી આવે. 5 રૂપિયામાં જરીક આવે તો માવો 15 રૂપિયાનો માવો આવે. માવો મોંઘો આવે. કાંઈ કોઈ એટલી બધી ન જોવે. 4 વિમલ ખાવી જ નહીં પણ આમ કોઈ ગેસ નહીં લાવી જોઈને 2 લાવે છે. પપ્પા કે હાડા હજી શું કે 9:30 થશે યા શું કહેવાય શાલ લેતો હોય. આખો દિન કેટલી ખાવ છો? સવારે 8 વાગે 2 લો. પછી પાછા 9 વાગે 2 લો. 8 વાગે 1 લો. પછી માવો 5 વિમલ થઈ 9 વાગે 2 વાગે 3 લો. 5 વાગે પૂરી થઈ જાય 3 2 લો. એટલે હાથ પડે પછી 2 કરે 12 વિમલ જો 12 વિમલ જો આ 14 પીસ જ પણ અમે બાંધીને 2 જ લાવી. 2 વિમલ મેં કીધું 2 લાવું 4 લાવું. હા બંધા ડ્રાઇવિંગનું કામ હોય તો જોવે તો કાંઈ વાંધો આવીને તો આ મગજ આવે એટલે કે મગજ વાપરવું હોય ને માણાની અંદર કે બેઠા બેઠા ત્યાં હોય એટલે માણસ રેટ શીખવાડે. કાંઈ નહીં હાલો વિમલ હાટો અમારે થોડું ઘણું એવું હાલ્યા રાખે. કાંઈ કેમ કા ના ના તું કોણ દીકો છે એ કહી દે પેલા જો હાલ વેતો થાય હાલ બીજા તો કાંઈ નહીં હાલો વિમલ હાટો એવું બધું થોડું ઘણું કોમ હાલ્યા રાખે. તો ચાલો વિડીયોના એન્ડ આપીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ. ગુડ નાઇટ. હર હર મહાદેવ.